અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર। રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માત। પૂરપાટ કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ। કારમાંથી દારૂની બોટલનો વિડીયો વાયરલ થયો। અકસ્માત સર્જેલી કારની હાલત જોતા કાર ઓવર સ્પીડમાં હોવાનું અનુમાન છે। કાર ચાલક નશામાં હતો કે કેમ તે પોલીસ માટે તપાસનો વિષય છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। અમદાવાદના રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે કે જ્યાં પૂરપાટ કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ અને આ દુર્દશા થઈ। ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયો હતો તેવી જાણકારી છે। અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। અમદાવાદના રબારી કોલોની 4 રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો। એમાં કાર ચાલકે ઓવર સ્પીડમાં જે કાર ચલાવી અને આપ જે કારની હાલત જોઈ રહ્યા છો કે આગળનો જે બોનેટ સાઈડનો એન્જિનનો ભાગ જે છે જેના કૂરચા નીકળી ગયા છે। કાર જે છે તે ઓવર સ્પીડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, કારણ કે બીઆરટીએસની 4 રેલિંગ જે છે તે તોડી અને કાર જે છે તે આખી ફરી ગઈ છે। એટલી ઓવર સ્પીડમાં હશે કે તેની એરબેગ પણ ખુલી ગઈ છે। તેની આગળની નંબર પ્લેટ જે છે તે પણ આપ જોઈ શકો છો કે એ નંબર પ્લેટ પણ નીકળી ગઈ છે અને આગળનો ભાગ જે છે તે તૂટી ગયો છે। હાલ આ જે પ્રકારની વિગતો જાણવા મળી રહી છે કે કાર ચાલક જે છે તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ જે રીતે કારમાંથી જે છે તે એક દારૂની બોટલ મળી હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને તેને લઈને પોલીસ જે છે તે પણ હવે તપાસ કરી રહી છે કે કાર ચાલક જે છે તે નશામાં હતો કે કેમ, અને પોલીસે હાલ આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં જાહેરાત કરી। રાજ્યને આગામી 5 વર્ષમાં વૈશ્વિક રોકાણ અને આધુનિક ઉદ્યોગોના હબ તરીકે વિકસાવવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે। 10,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ ધરાવતા અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઈ છે। નવી નીતિમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ડ્રોન, રોબોટિક્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જેવા ઉભરતા ક્ષેત્રોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। રોકાણકારોને વધુ સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે। સરકારનો દાવો છે કે નવી નીતિ રાજ્યમાં મોટા પાયે રોકાણ, રોજગારી સર્જન અને ટેકનોલોજી આધારિત ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે। મુખ્યમંત્રીએ કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ રાજ્યનો વિકાસ વધુ વેગવંતો બનશે। સ્થિતિમાં રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે। આજે ગુજરાત સરકારે પોતાની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રજૂ કરી છે। આ મુદ્દે વાત કરીએ સેક્રેટરી મમતા વર્મા સાથે। મમતા મેમ, અગાઉની પોલિસીમાં અને આ પોલિસીમાં શું ડિફરન્સ છે? કારણ કે અત્યારે એઆઈ અને ડીપ ટેકનોલોજી હાવી છે, ત્યારે એ ટેકનોલોજી માટે શું? આજે નવી પોલિસી અમે જાહેર કરવામાં આવ્યું છે। એનું મુખ્ય વિઝન જે છે એ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું જે સપનું છે એના સાથે અલાઇન રહીને અમે કરવામાં આવ્યું છે। બેસિકલી આ પોલિસીમાં જે એમએસએમઈઝ છે અને જે લાર્જ ઇન્ડસ્ટ્રી, મેગા, અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીને સ્પેસિફિક રીતે એને પ્રોત્સાહન આપવામાં આવે છે અને સાથે સાથે જે અમે થ્રસ્ટ સેક્ટર ડિસાઇડ કરવામાં આવ્યું છે, જે સિલેક્ટેડ થ્રસ્ટ સેક્ટર્સ જે ડિસાઇડ કરવામાં આવ્યું છે એમાં પણ એને ઇન્સેન્ટિવ મળશે। આખા રાજ્યને 2 કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે, તો કેટેગરી વાઇઝ ઇન્સેન્ટિવનો લાભ મળશે। અને સૌપ્રથમ આ વખત એવું કરવામાં આવ્યું છે કે કોઈ પણ રોકાણકારોને એને સરળતા રહે અને સાથે સાથે એને પહેલાંથી જ એક પ્રેડિક્ટેબલ સિસ્ટમ એને મળશે, એને ખબર રહેશે કે કેટલું ઇન્સેન્ટિવ એમને મળવાનું છે અને આ લોકો પોતે ચૂઝ કરી શકે છે। કેટલા રોકાણની અપેક્ષા છે અને આ પોલિસી કેટલા વર્ષ માટે લાગુ રહેશે? તો આ પોલિસીનું પીરિયડ છે, ઇટ ઇઝ ફોર ધ પીરિયડ ઓફ 5 years એન્ડ જે અમે એક્સપેક્ટેડ જે ઇન્વેસ્ટમેન્ટ અમે એન્વિસાજ કરીએ છીએ ઇટ ઇઝ ટુ ધ ટ્યુન ઓફ 10 lakh crore ઇન્વેસ્ટમેન્ટ ઇઝ બીંગ એન્વિસાજ ઇન ધીસ પોલિસી। થેન્ક યુ। અમારી સાથે વાત કરવા માટે આભાર। તો આ હતા સેક્રેટરી મમતા વર્મા। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। રાજકોટથી સમાચાર। મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં। નામાંકિત રેસ્ટોરન્ટ તેમજ પિઝા પાર્લરમાં ચેકિંગ હાથ ધરાયું।
167 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો. ગંદકીના કારણે 10 રેસ્ટોરન્ટ્સને નોટિસ આપવામાં આવી. પાપા લુઈઝ અને વિલિયમ જોન્સ નામના પિઝા પાર્લરમાં સંચાલકોને સ્થળ પર 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો. આજે પણ અનેક સ્થળે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાશે. રાજકોટથી સમાચાર. નાસી છૂટેલા 11માંથી 7 બાળકો શોધી કઢાયા. 4 બાળકોની શોધખોળ હજુ યથાવત છે. રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ, ઓરિસ્સામાં શોધખોળ કરાઈ રહી છે. બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકોના નાસી છૂટ્યા હતા. રાજકોટ શહેર પોલીસે 7 બાળકોને શોધી લીધા. મુખ્ય માસ્ટર માઇન્ડ રાજકોટનો 16 વર્ષીય સગીર હોવાનો ખુલ્યો. સીસીટીવી રાજકોટના સગીર દ્વારા તોડવામાં આવ્યા હતા. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગૃહના અધ્યક્ષ પરેશ મકવાણા અને ગાર્ડ રમણીકને શોકોઝ નોટિસ આપવામાં આવી. 2 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું. રાજકોટના સગીર વિરુદ્ધ થોડા દિવસ પૂર્વે થોરાડા પોલીસ મથકમાં મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અમરેલીના બગસરા પંથકમાં દીપડાના આટાફેરા. ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા, જે સીસીટીવીમાં કેદ થયા છે. ઘંટિયાણથી નાની ધારી જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આવી ચડ્યો. પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ. દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરાથી લોકોમાં ભય વ્યાપ્યો છે. લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે. પેટ્રોલ પંપ પર કઈ રીતે દીપડો આવી ચડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સદીની સૌથી મોટી વિનાશક આફત હવે ખેડૂતોના માથે મંડરાઈ રહી છે. દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન, જે ખેડૂતોની મહેનત પર ફેરવી દેશે પાણી. કેમ કે અલનીનો ખૂબ મજબૂત બનવાનો દાવો છે. શું ખરેખર દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે કે પછી આ વખતે વરસાદ ઓછો પડશે? આવો ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીએ કે આખરે ચોમાસાને કોની નજર લાગી. સદીની સૌથી વિનાશક આફત. દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન. ડરામણો અલનીનો બની ગયાનો દાવો. અલનીનો ખૂબ જ મજબૂત બનવાનો દાવો. આ વખતે અલનીનો સ્ટ્રોંગ છે. ખતરનાક અલનીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે. લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમ જેવો ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે. આવી ગયો ચોમાસાનો દુશ્મન. શું હવે વિનાશક આફતના ભંડાણ? કોઈક એવા જિલ્લાઓ, કોઈક એવા રાજ્યોમાં વરસાદ ના પણ પડે, દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને અમુક એવા રાજ્યમાં અતિવૃષ્ટિ પણ સર્જાય. આ અલ નીનોની બહુ મોટી ખાસિયત છે. ધરતી તપી રહી છે, દરિયો ઉકળી રહ્યો છે. દરિયામાં પેદા થયો છે એવો દુશ્મન જે કરોડો લોકોના હાજા ગગડાવી રહ્યો છે. નામ છે અલ નીનો. એક એવો મોસમનો ખેલ જે હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં શરૂ થાય છે, પણ અસર ભારતના ખેતરો, શહેરો, નદીઓ અને લોકોની જિંદગી સુધી પહોંચી જાય છે. જ્યારે પણ અલ નીનો આવે છે, ભારતમાં ડર પેદા થાય છે. દરિયામાં ખતરનાક ખેલ શરૂ થઈ ગયો છે. શું આ વર્ષે દુષ્કાળના ડકલા વાગશે? શું આ વર્ષે પાક બરબાદ થશે? શું જળ સંકટ આ વર્ષે વિકરાળ બનશે? અલ નીનો એકચ્યુઅલી બેઝિકલી શું છે? અલ નીનો એવું છે કે જે આપણા આખા વિશ્વ, આપણું આખું જે વિશ્વ છે એનું જે તાપમાન છે, ટેમ્પરેચર છે, કે એની જે ઋતુઓ છે એ આખી એન્ટાર્ટિકા પર નિભેલી હોય. એટલે એન્ટાર્ટિકાનો બરફ કેટલા મેન્ટેન રહે છે એ જેટલો ઓગળે એટલે ઓટોમેટિકલી એ દરિયાની સપાટી ઇન્ક્રીઝ થાય, એટલે પાણીની સ્થિતિમાં વધારો થાય. એના કારણે શું થાય કે પાણીની સ્થિતિ વધારે થાય એટલે દરિયાનું તાપમાન વધી જાય. એ દરિયાનું તાપમાન વધે એટલે આવી અલ નીનો જેવી ઇફેક્ટ ક્રિએટ થાય. તો છેલ્લા આપણે 20 વર્ષથી આપણા વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે, એટલે કાર્બન ડાયોક્સાઇડનો બી બહુ અંદર મહત્વનો રોલ છે. કાર્બન ડાયોક્સાઇડનું લેવલ દિવસે દિવસે વધી રહ્યું ડ્યુ ટુ ધ પોલ્યુશન. તો એ પોલ્યુશનના કારણે જે આપણું જે આખું જે સ્ટ્રક્ચર છે, કુદરતી સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એવા વિક્ષેપો આવ્યા છે જે આવી અલ નીનો જેવી સ્થિતિ ક્રિએટ કરે છે. એટલે અલ નીનોને બેઝિકલી આપણે જો સાયન્સની ભાષામાં કે આપણી જે ગુજરાતી ભાષામાં કે અલ નીનો એટલે ગરમ પવનના વાદળો, એક એની ભાષામાં એવી આપણે દ્રષ્ટિએ કહી શકાય. અલ નીનો આ વર્ષ ખેડૂતો માટે દુશ્મન બનીને આવ્યું છે. સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ જે ભાગ્યે જોવા મળે. સામાન્ય ભાષામાં સમજીએ
તો જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાનું તાપમાન એવરેજ કરતા 2 ડિગ્રી વધી જાય ત્યારે તે સુપર અલ નીનો કહેવાય છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ આવો સુપર અલ નીનો આવ્યો છે ત્યારે તે દુષ્કાળ સાથે જ લાવ્યો છે. આમાં દરિયામાં ફૂંકાતા પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણીનો પ્રવાહ પણ બદલાઈ જાય છે. આનાથી ભારત પર હવાનું ભારે દબાણ ઊભું થાય છે, જે આપણા વરસાદ લાવતા પવનોને આવતા જ અટકાવે છે. 1876માં ભયંકર દુષ્કાળ અને ભૂખમરો. 1982માં લાખો ખેડૂતો પાયમાલ થયા. 1997માં પોઝિટિવ ડાયપોલથી ભારત બચ્યું. 2015માં મહારાષ્ટ્રમાં ખેતી ખલ્લાસ થઈ ગઈ. આ વખતે ચોમાસું હાલતપૂર્વક સ્થિતિમાં રહેશે. દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પર અસર થતી હોય છે. એટલે આ અલ નીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાય છે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ તો થતો જ રહેશે અને ભારતના ચોમાસા ઉપર ક્યારે અચાનક ભારે વરસાદ તો ત્યારે